અને આમ પણ આપણે ત્યાં એવો રિવાજ પણ એવો પદ્ધતિ શાસ્ત્રમાન્ય વાત છે એવી કે કોઈ આપણે જમતા હોઈએ અને કોઈ થાળીને ટપીને ચાલે ને તો એ ભોજન ન કરાય, તો એ ભોજન ન કરાય. ચાર વાતો આપણે ત્યાં એવી લખી છે. અહીંયા સાધુ મહાત્માઓના તો એવો નિયમ બહુ હોય છે. એમાંનું પહેલી ટેક એવી છે કે તમે ભોજન કરવા માટે બેઠા હો અને કોઈ થાળીને ટપીને જાય તો એ ભોજન પછી તમે ખાવ તો એ કીચડ સમાન થઈ જાય, પછી ભોજન ખવાય નહીં, પછી જમાય નહીં. બીજી વાત, ભોજન કરવા માટે બેઠા હોય અને જો થાળીને ઠોકર લાગી જાય, પગથી જરાક ઠેબુ લાગી જાય તો એ ભોજન જમાય નહીં, એ ભોજન વિષ્ટા સમાન થઈ જાય. ત્રીજી વાત, ભોજન કરવા માટે બેઠા હોઈએ અને ભોજનની થાળીમાં વાળ નીકળે તો એ ભોજન જમાય નહીં, એ ભોજન જમતા દરિદ્રતા આવે. વાળ નીકળે એ ભોજનની થાળીમાંથી, પછી ભોજન જમાય નહીં. અને ચોથી વાત, જો પતિ અને પત્ની બે એક થાળીમાં જમવા માટે બેઠા હોય તો એ ભોજન થાળી પણ જમાય નહીં. પતિ પત્ની એક થાળીમાં ન જમવું જોઈએ. આજે અમે સાંભળીએ ઘણા યુવાનોને અને યુવતીઓને એક થાળીમાં ભોજન કરતા જોઈએ. અમે કહીએ કે આમ કેમ, તમારા ઘરે બીજી થાળી નથી? તો કે ના, અમે સાંભળ્યું છે કે એક થાળીમાં જમીએ તો પ્રેમ વધે. આવું કહે છે. એક થાળીમાં જમીએ તો કે પ્રેમ વધે. તો પ્રેમ વધારવા માટે મને કહેવા દો કે એક થાળીમાં જમવું એ જ એક વાત છે. પ્રેમ વધારવો હોય તો અરસપરસ એકબીજાને સમજતા અને ઓળખતા શીખવું જોઈએ. એકબીજાને ઓળખતા શીખવું જોઈએ, એકબીજાને સમજતા શીખવું જોઈએ. મેં સવારે કહ્યું હતું કે તમે ગમે તેટલા ભણેલા હશો, ગમે તેટલી ઊંચી ડિગ્રીઓ તમે પ્રાપ્ત કરી હશે, પણ કોઈ વ્યક્તિનો ચહેરો જો તમને વાંચતા ન આવડે તો તમે આ જગતના અભણમાં અભણ માણસ છો. કોઈ વ્યક્તિનો ચહેરો વાંચતા આવડવું જોઈએ. અમને ઘણા અનુભવી હોય એમ કે ઘણા વર્ષોથી જગતની સાથે સમાજની વચ્ચે રહેનારા અને બહુ જ નજીકથી આ સમાજમાં સંકળાયેલા અમને એમ કે હવે અમારે તો એટલો બધો અનુભવ થઈ ગયો કે હવે મોઢું જોવાની અમારે જરૂર ન પડે. હાલ્યો જાતો હોય ને તો એનો વાહો જોઈને કહી દે કે આ માણસ આમ છે. આ એ અનુભવની વાત. તો પતિ અને પત્ની બે એકબીજાની થાળીમાં ભેગા જમતા હોય, સાથે બેસીને એક થાળીમાં પતિ પત્ની જમતા હોય, એ થાળીમાં પણ ન જમાય. પણ પતિ જે થાળીમાં જમ્યા હોય તો એની એઠી થાળીમાં પત્નીએ જમાય. અરે માતાઓ બેસી જાઓ. પતિ અને પત્ની એક થાળીમાં ન જમી શકે, પણ પતિ જે થાળીમાં જમ્યા હોય, જો એ થાળીમાં એઠી થાળીમાં એના પત્ની જમે તો એની પત્નીએ 4 ધામની જાત્રા કરવા જવું ન પડે. એના ઘેરે જ 4 ધામ આવે. એના ઘેરે 4 ધામ આવે. પણ એઠી થાળીમાં આપણે ભોજન કરતા નથી. એક થાળીમાં ભોજન કરવાની એટલે એઠી થાળીમાં જમવામાં પાછળ બીજું એક રહસ્ય છુપાણું, એ ખબર છે તમને? એનો અર્થ એ થયો કે પતિને જમાડીને જમવું તો જ એની એઠી થાળીમાં જમવા મળે ને. આપણે ત્યાં તમે સપ્તપદીના 7 પગલા લીધા, એમાં એવું આવે છે, બરાબર ને, કે પતિને ભોજન કરાવીને અને પાછા એવા જ નહીં, એવું નહીં, મનગમતું ભોજન કરાવીને અને ભાવતું ભોજન કરાવીને પછી જ આપણે જમવું જોઈએ. આવું સપ્તપદીના 7 પગલા તમે જ્યારે લગ્ન મંડપમાં લીધા ત્યારે બ્રાહ્મણ દેવતાએ તમને સમજાવ્યું હશે કે આવી રીતે દેવી દેવતાઓની જેમ તમારે તમારું દાંપત્ય જીવન રૂડું અને ઉજળું બનાવવાનું છે. તમારા પતિને જમાડીને જમવું જોઈએ. કંસાર ભક્ષણ કરવાનું થાય ત્યારે પણ પહેલા પત્ની જમાડે, પછી પતિ જમાડે. શું કામ? તો કે તમને જમાડીને મારે જમવાનું. આવો નિયમ અને પછી જ આપણે ભોજન કરવું જોઈએ. હવે અમારે શહેરોમાં તો કેવું થયું સાહેબ કે ભાઈ બિચારો, હું તમને એક મારા અનુભવની જ વાત કરું. જુઓ,
એક જગ્યાએ એક દુકાન ઉપર હું ખરીદી કરવા ગયો. દુકાન ઉપર એક જગ્યાએ બાજુમાં પાણીપુરી વાળાની લારી, સાંજનું ટાણું, અને એ પાણીપુરી વાળાની લારી ઉપર 2-3 બહેનો ઊભી ઊભી વાતો કરે. અને એ વાતો કરતા કરતા ઓળખાણ કાઢી. તમારું કયું ગામ? ને પેલી બેન કે તમારું કયું ગામ? તો કે અમારું ગામ નારી, ને એક કે અમારું ગામ કમળેજ, એક કે અમારું ગામ ઉમરાળા. આમ નોખા નોખા ગામના નીકળ્યા હતા કે હા કે હું તો ઓળખું તમારા ગામના ફલાણા ફલાણા ભાઈ. બહેનોમાં આ બહુ સારી મજાની કળા છે, એ ઓળખાણો તો તરત જ કાઢે છે. બસમાં જતા હોય, બાજુમાં સીટ ઉપર કોઈ પણ વ્યક્તિ આવીને બેસી જાય તો એની સાથે એ ઓળખાણ કાઢે. અમારા ભાઈઓમાં એટલી સારી કળા ન હોય. ભાઈઓ ગમે ત્યાં બસમાં બેઠા હોય ને બાજુમાં કોઈ વ્યક્તિ આવીને બેઠો હોય તો એ મોબાઈલ કાઢશે, ખિસ્સામાંથી ઘડીએ ઘડીએ પાકેટ કાઢશે, ખિસ્સામાંથી બીડી કાઢશે, ધુમાડાના ગોટા કાઢશે, ઘડીક થાય ત્યાં કોકની આમું ડોળા કાઢશે, પણ ઓળખાણ તો નહીં જ કાઢે. એટલે તમે દાંત કેમ કાઢો? પણ ઓળખાણ તો નહીં જ કાઢે. અને માવડીઓ તમારામાં એ બહુ સારી કળા ભગવાને મૂકીશ. તમે ગમે તેમ કરીને તમે ઓળખાણ કાઢી લ્યો, કાઢી જ લેવાની ઓળખાણ. ઓળખાણ કાઢી જ લેવાની. અત્યાર સુધી આપણે લાજ ભલે ન કાઢી, પણ ઓળખાણ કાઢી લેવાની. લાજ ભલે ન. તો એકબીજાની ઓળખાણું કાઢી પછી ધીમે ધીમે કરતા કરતા તમે જોજો 2-4-5 બહેનો ભેગી થાય એટલે એવું કોઈ દી ન બને કે એના ઘરવાળાની વાત ન નીકળે જ. એટલે વળી પાછી ત્યાંથી નવી વાતે શરૂઆત થઈ કે તો મારા ભાઈ શું કામ કરે છે? કે બજારમાં જાય. વળી બીજી એ પૂછ્યું કે મારા ભાઈ તો કે ઈ ઓફિસમાં જાય. કે બપોરે તો જમવા આવતા હશે નહીં? તો કે નારે ના, ટિફિન લઈ જાય. તમારે તો કે અમારે ટિફિન જ લઈ જાય. ત્રીજી વળી બોલી કે અમારે તો ટિફિન વાળો લેવા આવે. હવે એ ચારેય જે મંદિરના ઓટલા પાસે ભિખારી હાથમાં છકોરું લઈને ભીખ માંગતો હોય, એ કેડેથી વાંકો વળી ગયો હોય, અને તમે પાણીપુરીની લારીએ ઊભા ઊભા હાથમાં વાટકીઓ લઈને પાણીપુરી ખાતા હોય, તમે વાંકા વળી ગયા હોય કેડેથી અને પાણીપુરી દાબતા હોય, સીધા ઊભા ઊભા ખાવ તો પાછા પેટે રગેડા હાલે, દાઢીએ ઉતરે. કહેવાનું મારું તાત્પર્ય એ છે બાપ કે પતિને ભોજન કરાવીને ભોજન કરવું જોઈએ. તમે પતિની સેવા કરો તો તમે સન્નારીમાં નામ નોંધાવી શકો, તમે સતીમાં નામ નોંધાવી શકો, અને ભગવાન રાજી થાય. તમારે ક્યાંય બહાર જવાની જરૂર ન પડે. તમારું ઘર 4 ધામ બને. આ જગતમાં કળિયુગ આપણે જ બધાએ ઊભો કર્યો કહેવાય બાપ. કળિયુગનો અંત કેમ લાવવો એ પણ આપણા જ હાથની વાત છે. તમારા ઘરની અંદર એવી સુંદરતા, એવી મધુરતા અને એવી દિવ્યતા રજૂ કરો બાપ. સંભળાય તો સમજવાનું, સમજાય તો સમજવાનું. 3 શબ્દો 3 વાક્ય બોલ્યો છું. તમારા ઘરની અંદર દિવ્યતા રજૂ કરો, ભવ્યતાની જરૂર નથી. તમારા ઘરની અંદર બોલવું જરૂર નથી, મધુરતાની જરૂર છે. અને તમારા ઘરની અંદર તેજસ્વીતા એવી રજૂ કરો, સુંદરતાની જરૂર નથી. તમારો ચહેરો તેજસ્વી ત્યારે બનશે જ્યારે તમે સતીત્વના પદને પામશો બાપ. 2 કલાક 2.5 કલાક તમે બ્યુટી પાર્લરમાં જાઓ તો એનું મતલબ એવો નથી કે આ જગતમાં સૌંદર્ય વધી ગયું. 1 કલાકમાં 50 દીકરીઓ એક બ્યુટી પાર્લરના કેન્દ્રમાંથી તૈયાર થઈને બહાર નીકળે તો એના માટે કઈ ગૌરવ લેવા જેવી વાત નથી કે આપણા જગતમાં સૌંદર્ય ઘટ્યું છે એટલે બ્યુટી પાર્લર ખોલવા પડ્યા. બાકી સૌંદર્ય ઘટે નહીં જો તમે તમારા ધર્મની મર્યાદાથી જીવતા હો તો બાપ. આ જગતની સતી સ્ત્રી, આ જગતની સાધ્વી સ્ત્રી અને આ જગતની સન્નારી શું કરી શકે એનો એક નર્મદા પુરાણનો દાખલો બતાવું. નર્મદાને એવી ઈચ્છા થઈ કે મારે સતીત્વના પદને પામવું છે. એટલે નર્મદાએ આવીને ભગવાન પાસે વાત કરી, પ્રભુ મને સતી બનાવો. બોલે સતી બનવા માટે તારે પહેલા તો લગ્ન કરવા પડે. વિવાહિત સ્ત્રી હોય ને એ સતી બને.
તો ભગવાન તમે જેની સાથે મને કહો એની સાથે હું વિવાહ કરું. નર્મદાએ કીધું તમે જેની સાથે કહેશો એની સાથે હું એની સેવા કરીશ અને મારા પતિને રાજી કરીને ભગવાનને રાજી કરી લઈશ અને સતીત્વના પદને પામી જઈશ. એટલે ભગવાને કહ્યું કે આવતીકાલે સૂર્ય ઉદય થાય અને જે પુરુષ તને પહેલા સામે મળે તારે એની સાથે વિવાહ કરવાના. એની એક નિષ્ઠાથી તું સેવા કરીશ તો તું સતીત્વના પદને પામીશ. ભલે પ્રભુ. સવારનો સમય અને નર્મદા ચાલી છે સૂર્ય ઉદય તરફ. સૂર્ય ઉદય સાથે પૂર્વ દિશા તરફ અને સૌથી પહેલા એને એક ચર્મ રોગી પુરુષ સામે મળે છે જેને ચામડીનો ભયંકર રોગ થયો છે. એના શરીરમાંથી લોહી ને પરુ વહી રહ્યા છે અને દુર્ગંધ આવે છે એના શરીરમાંથી. અને એ પુરુષની પાસે આવી અને નર્મદાએ માગણી કરી કે તમે મારી સાથે વિવાહ કરો. એટલે પેલા ચામડીનો રોગ થયો છે પુરુષ એમ કીધું કરે અરે દેવી આગા ઉભા રહ્યો, મને ભયંકર ચામડીનો રોગ થયો તમે જોતા નથી? મારા શરીરમાંથી ગંધ આવે છે, મારા શરીરમાં લોહી પરુ વહે છે. તમે મારી નજીક આવશો ને તો તમને ચેપ લાગશે. મને ભયંકર આવો ચેપી રોગ થયો છે, મારી નજીક નહીં આવો. નર્મદાએ કહ્યું કે મહારાજ મને ભગવાને આજ્ઞા કરી છે કે તને પહેલો જે પુરુષ સામે મળે એની સાથે તું લગ્ન કરજે, એટલે મારે તમારી સાથે વિવાહ કરવા છે. પણ તું મારી દશા તો જો. બોલે ગમે તે હોય પણ મારે તમારી સેવા કરવી છે, મારે તમારી સાથે લગ્ન કરવા છે. અને જબરજસ્તીથી કન્યા માની નહીં અને નર્મદાએ એ ચામડીનો રોગ ધરાવતો રક્તપિતિયા પુરુષની સાથે લગ્ન કર્યા. અને જ્યાં વિવાહમાં પરવાર્યા ત્યાં આકાશવાણી થઈ કે હે નર્મદા, તું જે પુરુષની સાથે લગ્ન કરી અને એની સેવા કરી અને સતીત્વના પદને પામવાની ઈચ્છા કરે છો એ પુરુષનું તો કાલે સવારે મૃત્યુ થવાનું છે. તો પછી તું સતી કેમ થાઈશ? સતી થાવું એટલે સન્નારીમાં નામ નોંધાવવું. સવારનો સમય હોય ને એ સ્ત્રીનું નામ લેવાઈ જાય ને તો દિવસ સુધરી જાય. તો તું એની સેવા શું કરીશ ને? સેવા નહીં કરે તો તને પદ કેમ મળશે? એટલે નર્મદાએ કીધું કે મને કોઈ વાતની એવી ચિંતા નથી, મને મારી જાત ઉપર વિશ્વાસ છે. એટલે નર્મદાએ હાથમાં જળ લીધું અને આકાશમાં જોઈને આકાશવાણીના શબ્દોને જવાબ આપતા કહ્યું કે હે દેવતાઓ, આજ હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા કરું છું અને સંકલ્પ કરું છું કે આ રક્તપિતિયો પુરુષ મારો પતિ છે અને મેં મન વચન અને કર્મથી સાચા હૃદયની ભાવનાથી જો એની સાથે વિવાહ કર્યા હોય અને ખરેખર એની સેવાનું ફળ મેળવવા ઈચ્છતી હોવ કે આના સિવાય મારો બીજો કોઈ ભગવાન ન હોય, આવો રક્તપિતિયો ભલે પુરુષ રહ્યો પણ એ જ મારો ભગવાન છે, આ મારા હૃદયનો ભાવ જો સાચો હોય તો આવતીકાલે સૂર્ય ઉગવો જ ન જોઈએ. અને જળ પડ્યું અને સૂર્યના રથના પૈડા થંભી ગયા હતા. આકાશમાં ટચલી આંગળી ફેરવી અને એમ કીધું કે આવતીકાલે ખબરદાર જો સૂર્ય ઉગ્યો છે તો. અને સાહેબ એકાદ બે કલાક નહીં, 1 મહિના સુધી સૂર્યને ઉગવા ન દીધો એ સતીએ. હવે એક સંકલ્પ માત્રથી જો 1 મહિના સુધી આ જગતની સન્નારીઓ, સ્ત્રીઓ અને સતીઓ જો એ સૂર્યના રથના પૈડાને થંભાવી શકતી હોય તો મને કહેવા દો કે આ જગતની સ્ત્રીઓ બીજું શું ન કરી શકે. તો એ સતીત્વના પદને પામે છે.